friends, very good morning. Once again, welcome to the chemistry lecture. I hope you people are feeling well, right? કેમેસ્ટ્રી માં મિત્રો આપણે ધોરણ 11 માં પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ. એમાં ધીમે ધીમે કરતા આપણે હવે છેલ્લો ટોપિક પહોંચ્યા છીએ. છેલ્લો ટોપિક એટલે ટોપિક છે દ્રાવણની સાંદ્રતા. અથવા તો દ્રાવણમાં સાંદ્રતા એવો શબ્દ વાપરે તોય કશો વાંધો નહીં, રાઈટ? દ્રાવણની સાંદ્રતા અથવા દ્રાવણમાં સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન્સ. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા અને સોલ્યુશન એટલે દ્રાવણ. હવે આ બધું સમજીએ આપણે. આમાં થોડી સાંદ્રતાઓ આપણે ભણવાની છે, પણ એની પહેલા ત્રણ શબ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક શબ્દ છે દ્રાવ્ય, બીજો શબ્દ છે દ્રાવક અને ત્રીજો શબ્દ છે દ્રાવણ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્યને ઇંગ્લિશમાં કહેવાય સોલ્યુટ, દ્રાવકને કહેવાય સોલ્વેન્ટ અને દ્રાવણ એટલે સોલ્યુશન. સોલ્યુટ, સોલ્વેન્ટ અને સોલ્યુશન. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ, રાઈટ? તો કોઈ પણ બે પદાર્થ ભેગા કરશું દ્રાવણ બનાવવા માટે મિનિમમ બે તો જોશે જ. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક બીકર છે આપણી પાસે, સારું છે, રાઈટ? એ બીકરમાં આપણે 1 લીટર પાણી લીધું છે. તો એ જે પાણી લીધું છે એટલે કે H2O, એની અંદર આપણે 10 ગ્રામ ખાંડ નાખી છે. ખાંડ એટલે C12H22O11. એમાં ખાંડ નાખી છે 10 ગ્રામ. ખાંડ પાણીમાં નાખી છે અને હલાવી નાખ્યું એટલે શું થયું? તો કે સરસ મજાની ચાસણી બની ગઈ, રાઈટ? તો હવે ઈ જે ચાસણી બની છે એને ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ કહેવાય. જે ચાસણી બની એને ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ કહેવાય. ઈ જે ખાંડ છે એને દ્રાવ્ય કહેવાય. આ શેના તરીકે ઓળખાશે ખાંડ? તો કે દ્રાવ્ય કહેવાય, સોલ્યુટ. પાણી જે છે એને દ્રાવક કહેવાય. અને ઈ જે આખું બન્યું છે ખાંડ અને પાણીનું મિશ્રણ એને દ્રાવણ કહેવાય. સમજ પડી? ત્રણ શબ્દો છે, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. એટલે આનો ક્યાંય પણ ઉલ્લેખ થાય તો સૌથી પહેલા આપણને ખબર પડતી હોવી જોઈએ કે દ્રાવ્ય એટલે શું, દ્રાવક એટલે શું અને દ્રાવણ એટલે શું. જો એ ખબર પડે તો પછી આપણે આગળ એને વ્યવસ્થિત જસ્ટિફાઈ કરી શકીએ, રાઈટ? તો દ્રાવણ બનાવવું હોય તો જેને ઓગાળવું હોય, જેને ખાંડ ને પાણીમાં ઓગાળતા, તો જેને ઓગાળવું હોય એ દ્રાવ્ય. પાણીમાં ઓગાળતા, જેમાં ઓગાળવું હોય એ દ્રાવક. કારણ કે જે વધુ હશે ને એમાં જ ઓગાળવાનું હોય, એટલે વધારે હશે એ દ્રાવક, ઓછું હશે એ દ્રાવ્ય. મિક્સચર થાય, બે ભેગા થાય એ દ્રાવણ, રાઈટ? જેને ઓગાળવું હોય એ દ્રાવ્ય, જેમાં ઓગાળવું હોય એ દ્રાવક અને બંને ભેગા થાય એ શું બનશે? તો કે દ્રાવણ. તો અહીંયા આગળ આપણે દ્રાવણમાં સાંદ્રતા ભણવાના છે એટલે દ્રાવ્ય શબ્દ આવશે, દ્રાવક આવે, દ્રાવણ આવે. તો પહેલા ત્રણ શબ્દ આપણા માટે ક્લિયર હોવા જોઈએ, પછી આપણે આગળ વધશું, રાઈટ? બીજું કે અહીંયા આગળ સાંદ્રતા માપવી છે એટલે કે કોઈ પણ એક પદાર્થ છે એમાં બીજો પદાર્થ ઉમેર્યો છે અને દ્રાવણ બનાવ્યું છે, તો એ દ્રાવણમાં એ પદાર્થ કેટલો ઉમેર્યો છે, દ્રાવક કેટલું હતું, દ્રાવકની સાપેક્ષમાં દ્રાવ્ય કેટલું છે, એમાં અણુઓની સંખ્યા કેટલી છે, પદાર્થ કેટલો છે, એને અલગ અલગ રીતે માપી શકાય. એ અલગ અલગ રીતે માપવાની જે પરિમાણો છે, જે એની મેથડ્સ છે, એને એની સાંદ્રતાઓ કહીએ છીએ. અલગ અલગ રીતે માપી શકાય સાંદ્રતા. એ અલગ અલગ રીતે માપી શકાય. એમાં ટોટલ આપણે આટલી સાંદ્રતાઓ ભણવાની છે. એક ભણશું નોર્માલિટી, એટલે કે સપ્રમાણતા કહેવાય ને ગુજરાતીમાં, રાઈટ? બીજું ભણશું મોલારિટી, ત્રીજું ભણશું મોલાલિટી,
ચોથું ભણીએ દળથી ટકા એટલે કે પરસેન્ટેજ W/W. પાંચમું ભણીએ કદથી ટકા એટલે કે પરસેન્ટેજ વોલ્યુમ/વોલ્યુમ. છઠ્ઠું ભણીએ દળ કદથી ટકા એટલે કે પરસેન્ટેજ વેઇટ/વોલ્યુમ. સાતમું ભણીએ મોલ અંશ રાઈટ. નોર્માલિટી, મોલારિટી, મોલારિટી, દળથી ટકા, કદથી ટકા, દળ કદથી ટકા, મોલ અંશ. બસ આટલી વસ્તુ આપણે ભણવાની છે. નોર્માલિટી ભણીએ, મોલારિટી, મોલાલિટી, દળથી ટકા, કદથી ટકા, દળ કદથી ટકા, મોલ અંશ. હજી ગોતવું હોય તો ફોર્માલિટી પણ ગોતી શકાય. ફોર્માલિટી ગોતી નાખીએ છેલ્લે એટલે કઈ બાકી ના રહે રાઈટ. અને એક ગોતી શકાશે પીપીએમ. પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. આટલી વસ્તુ આપણે અહીંયા શીખવાની છે આ ટોપિકમાં. આમાંથી તમારી ટેક્સ્ટ બુકમાં 3 કે 4 આપી છે, 4 આપી છે બધું રાઈટ. આપણે કરશું બધાનો ઉપયોગ આવશે. ફાઇન. તો 1 બાય 1 સ્ટાર્ટ કરીએ. રેડી છો? ફાઇન, ચલો કરીએ. ઓકે, તો સૌથી પહેલું મિત્રો કરીએ નોર્માલિટી. નોર્માલિટીને ગુજરાતીમાં ઓળખાય છે સપ્રમાણતા તરીકે. એટલે ક્યારેક સપ્રમાણતા શબ્દ ઉપયોગ કરે અને એને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં સંજ્ઞાથી કેપિટલ N વડે દર્શાવે. શેના વડે દર્શાવાય? કેપિટલ N વડે. નોર્માલિટીનું સૂત્ર શું? તો કે નોર્માલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આ એની ડેફિનેશન થાય. આ ડેફિનેશનમાં એને આ તો સૂત્ર લખ્યું આપણે. આને વ્યાખ્યામાં રૂપાંતરિત કરવું હોય તો કે 1 લીટર દ્રાવણમાં, સાંભળજો અને સમજજો, 1 લીટર દ્રાવણમાં પદાર્થના તુલ્યભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે એટલે કે ઓગાળવામાં આવે. દ્રાવ્ય કરવું એટલે ઓગાળવું. 1 લીટર દ્રાવણમાં પદાર્થના તુલ્યભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ છે એમ કહેવાય. બનતા દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ છે એમ કહેવાય. ફરી પાછી વ્યાખ્યા શું થશે? ચલો ફટાફટ ક્વિક રિવિઝન બોલો. 1 લીટર દ્રાવણમાં પદાર્થમાં તુલ્યભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે. 1 લીટર દ્રાવણમાં પદાર્થના તુલ્યભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ છે એમ કહેવાય. ઓકે કે સર બાકી બધું સમજ્યા, પણ વોટ અબાઉટ ધેટ તુલ્યભાર? તુલ્યભાર એટલે શું? એ શબ્દ પહેલી વાર આવ્યો. અણુભાર ને બધા તો હવે પરિચિત થઈ ગયા. તુલ્યભાર પહેલી વાર આવ્યો. તુલ્યભાર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્ટ વેઇટ. તુલ્યભાર એટલે ઇક્વિવેલેન્ટ વેઇટ. તો પહેલા તુલ્યભાર ગણતા શીખવો પડશે. તો ચલો ને શીખીએ. તો તુલ્યભાર એટલે શું? ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે શું? તો કે અણુભાર એના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તુલ્યભાર એટલે અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. ટૂંકમાં અણુભારને આવી કોઈ વસ્તુ વડે ભાગી નાખો તો આપણને તુલ્યભાર મળે. હવે ક્વેશ્ચન થાય સર તો આ બધું પાછું ન હોય, એસિડિકતા, બેઝિકતા, સંયોજકતા, ઓક્સિડેશન આંક એ બધું શું? તો કે એસિડિકતા, બેઝિકતા, સંયોજકતા, હવે એસિડ હોય ને એટલે એની બેઝિકતા હોય, બેઝ હોય ને તો એસિડિકતા હોય. દાખલા તરીકે જે એસિડ 1H+ દૂર કરી શકે, 1H+ દાન આપી શકે. એસિડ બેઝની વ્યાખ્યા પ્રમાણે H+ નું દાન કરતા હોય. જે એસિડ 1H+ નું દાન કરી શકાય ને એ એસિડની બેઝિકતા 1 છે એમ કહેવાય.
ફરીવાર, જે એસિડ એક H+ નું દાન કરી શકે એ એસિડની બેઝિકતા 1 છે એમ કે. સેમ, જે બેઝ એક OH- નું દાન કરી શકે, બેઝ એટલે OH- થી ઓળખાય આપણે આર્હેનિયસ ના સિદ્ધાંત મુજબ, રાઈટ? તો જે બેઝ એક OH- નું દાન કરી શકે એ બેઝની એસિડિકતા 1 છે એમ કહેવાય. એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, રાઈટ? એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, રાઈટ? તો એક H+ નું દાન કરી શકે તો એની બેઝિકતા 1 કહેવાય. એક OH- નું દાન કરે તો એની એસિડિકતા 1 કહેવાય. સંયોજકતા તો તમને ખબર જ હોય. દાખલા તરીકે હું લખું કોઈ આયન Na+ તો +1 એટલે સંયોજકતા કેટલી થઈ? તો કે +1. Cl- તો સંયોજકતા કેટલી થઈ? -1 એટલે પ્લસ કે માઈનસ તો મેળવેલા કે ગુમાવેલા છે. બાકીની સંયોજકતા આમાં 1 થઈ, આમાં 1 થઈ. માની લો કે આવું બને SO4 - 2 તો એમની સંયોજકતા કેટલી થઈ? 2. રાઈટ? સપોઝ PO4 - 3 ફોસ્ફેટ આયન હોય તો PO4 - 3 તો એમની સંયોજકતા કેટલી થઈ? તો કે 3. ફાઇન. તો આ બધી એમની સંયોજકતા થઈ. અને હજી એને ડિટેલમાં આ તો આખા આયનની સંયોજકતા -2 છે. હવે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થાય? રાઈટ? એટલે કે સલ્ફરની સંયોજકતામાં કેટલી હશે એને એનો ઓક્સિડેશનાંક કહેવાય. અને ઓક્સિડેશનાંક ગણવાના મેથડ્સ આપણે આના પછી જે રેડોક્સ ચેપ્ટર ભણવાના છીએ એ મારી પાસે તમારે શીખવાનું થશે, રાઈટ? તો એ રેડોક્સ ચેપ્ટરમાં આપણે કરશું. ફાઇન. તો એસિડિકતા બેઝિકતા આપણે સમજી ગયા. એસિડિકતા કોને કહેવાય, બેઝિકતા કોને કહેવાય, સંયોજકતા પણ સમજ્યા. એક ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અત્યારે આપણે બાકી રાખીએ છીએ. ઈ જ્યારે રેડોક્સ ચેપ્ટર સમજશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે શું કહેવા માંગે છે. ફાઇન. આમ આયનના ઓક્સિડેશન આંક કેવા હોય તો દાખલા તરીકે સોડિયમનો ઓક્સિડેશન આંક તો એ +1 જ થાય. એનો મતલબ સંયોજકતા અને ઓક્સિડેશન આંક આમ નજીક એક સરખું જ લાગશે, બરાબર? પણ આ સંયોજકતા છે. એવી જ રીતે ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 જ કહેવાય, સલ્ફેટનો -2 જ કહેવાય. પણ એમાં પાછો સલ્ફરનોય ગોતી શકાય અને ઓક્સિજનનોય ગોતી શકાય. તો ઈ ઓક્સિડેશન આંક થયું. ફાઇન. એટલે આમ ઓક્સિડેશન આંક એટલે બહુ આવા સિંગલ આયન્સ હોય ને, સિંગલ, તો એનો ઓક્સિડેશન આંક એની સંયોજકતા જેટલો જ થાય. પણ આવું કંઈક જાજુ હોય, ફોસ્ફરસ ને ઓક્સિજન બેય છે, તો એમાં થોડું બદલે, રાઈટ? થોડી આપણે તુલ્યભાર ગણતા પણ શીખીએ. તો દાખલા તરીકે આપણને એમ કે HCl નો તુલ્યભાર, તો HCl નો તુલ્યભાર કેટલો થશે? અથવા હું ટાઇટલ જ આપી દઉં તુલ્યભાર, તો તમને કઈ વાંધો છે છોકરાઓ? ટાઇટલ જ તુલ્યભાર આપી દે, રાઈટ? ફાઇન. હવે એમાં આપણને કોઈ એમ કે ભાઈ HCl નો તુલ્યભાર ગણવો છે. તો HCl નો તુલ્યભાર કેમ ગણાય? તો કે HCl નો અણુભાર છેદમાં એની એસિડિકતા, બેઝિકતા કે સંયોજકતા, રાઈટ? અચ્છા, HCl નો અણુભાર કેટલો થાય? તો કે હાઇડ્રોજનનો 1 થાય ને ક્લોરીનનો 35.5 થાય. પરમાણુ ભાર યાદ છે કે નહીં? તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 એટલે એનો અણુભાર થશે 36.5. વેરી ગુડ. એમનો અણુભાર થશે 36.5 અને એમની એસિડિકતા, બેઝિકતા, સંયોજકતા કેટલા H+ ઉત્પન્ન કરી શકે? તો કે 1 જ. મતલબ બેઝિકતા 1 જ થઈ ભાઈ. તો અહીંયા 1 વડે ભાગી નાખવાનું, એનો મતલબ 36.5. તો આના માટે તમે જોવા જાવ ને તો એમનો જેટલો અણુભાર છે ને એટલો જ એનો તુલ્યભાર છે. અણુભાર એનો 36.5 જ થયો, તુલ્યભાર એનો 36.5 જ થયો. એમાં કઈ જાજો ફેર પડશે નહીં. ઓકે? માની લો કે આપણને એમ કે HNO3 એમનો તુલ્યભાર ગણવો છે. જો તુલ્યભાર ગણતા શીખવું, ચાલો બધામાં હું શબ્દ લખતો નથી, રાઈટ? HNO3 નો તુલ્યભાર ગણવાનો કે તો એમનો અણુભાર કેટલો થશે? તો કે 16 તેરી 48 ને 49. 49 ને 4 53 ને 10 63 63 થશે. અને એના કેટલા આ બને તો એમાંથી કયા આયન્સ બને? તો કે એક H+ ને NO3- એક H+ નું દાન કરી શકે, એક H+ નું દાન કરી શકે, તેની બેઝિકતા 1 થઈ. તો એમનો તુલ્યભાર પણ કેટલો થશે? તો કે 63, રાઈટ? H2SO4 હશે તો એમનો તુલ્યભાર કેટલો થશે? તો કે એમનો અણુભાર કેટલો થશે? તો કે H2SO4 નો અણુભારની ગણતરી કરશો એટલે 98 થશે. H2SO4 નો અણુભાર જે આપણે ઓલરેડી આગળ ગણી ગયા છે, રાઈટ? તો એ 98 થશે અને ડિવાઈડ બાય કેટલા થશે? તો કે કેટલા H+ દાન કરી શકે? તો કે 2 દાન કરી શકશે ભાઈ. અહીંયાથી 2H+, કારણ કે આમાં કયા આયન્સ બને તમે જોવો ને તો 2H+ અને SO4- 2 આયન્સ બને. 2H+ અને SO4 મતલબ કે આ કેવું છે? દ્વિબેઝિક એસિડ છે. આ બધા મોનો બેઝિક, મોનો એટલે એક,
મોનોબેઝિક એસિડ છે અથવા એક બેઝિક એસિડ છે. આ દ્વિબેઝિક એસિડ છે. ઇંગ્લિશમાં કેવું હોય તો ડાઇબેઝિક એસિડ છે. ડાઈ મીન્સ 2. 90/2 gives 49. તો H2SO4 નો તુલ્ય ભાર કેટલો થશે તો કે 49 થશે. રાઈટ? એક HCl નો અણુભાર તુલ્ય ભાર ગણતા શીખ્યા, પછી H2SO4 સોરી HNO3 નો તુલ્ય ભાર ગણતા શીખ્યા, H2SO4 નો તુલ્ય ભાર ગણતા શીખ્યા. પછી એકાદું હજી કરીએ. સપોઝ NaOH આપ્યું હોય ભાઈ, કે આ તો બેઝ આપ્યું. NaOH નો તમે પેલા અણુભાર ગણો. અણુભાર કેટલો થશે તો કે સોડિયમ નો 23, 23 ને હાઇડ્રોજન નો 1 એટલે 24, 24 ને ઓક્સિજન નો 16 એટલે 40, 40 ના છેદમાં કેટલા OH માઈનસ ઉત્પન્ન કરી શકતું હોય આ? તો કે ઈ તો ભાઈ NaOH એટલે એક જ OH માઈનસ ઉત્પન્ન કરી શકે, તો ડિવાઇડ બાય 1 so will give us 40. તો NaOH નો અણુભાર એક જ, તુલ્ય ભાર ઈ જ 40 40 જ થશે બે. ફાઇન, વેરી ગુડ. ચલો નેક્સ્ટ KOH સપોઝ આપણને પૂછે. KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું છે. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નો અણુભાર કેટલો થશે તો કે એમનો થશે 56. ગણી શકો છો. આમ તો આપણે ઓલરેડી લગભગ મોટા ભાગના ને ટ્રાય કરી દીધી અણુભાર વખતે. તો KOH એટલે 56. એને એમાંથી કેટલા OH માઈનસ ઉત્પન્ન થાય તો કે તો એને એક વડે ભાગી નાખો તો એમનો તુલ્ય ભાર પણ કેટલો મળશે તો કે 56. સમજાય છે? હજી થોડી ટ્રાય કરીએ. ચલો સપોઝ આપણને આપે BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો શું કરવાનું ભાઈ? હવે ખાલી શીખીએ આપણે, તુલ્ય ભાર ગણવાનો નથી, પણ કેટલો થાય તો કે એનો જે અણુભાર થતો હોય ને એને કેટલા વડે ભાગવા પડશે ભાઈ? તો કે 2 વડે ભાગવા પડશે. કેમ? તો કે 2 OH ઉત્પન્ન થઈ છે એટલે. વેરી ગુડ. ચલો એના પછી તો કે સપોઝ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું હોય CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એટલે તો કે એમાંથી કેટલા OH ઉત્પન્ન થશે તો કે 2. તો એમના અણુભારને પણ, અણુભાર એટલે આણ્વીય દળ, એના અણુભારને પણ કેટલા વડે ભાગવા પડશે તો કે 2 વડે ભાગવા પડશે. વેરી ગુડ. ઓકે, માની લો કે આપણને આપ્યું હોય ALOH થ્રાઇસ. તો એમના અણુભારને કેટલા વડે ભાગવું પડશે તો કે એમના અણુભારને 3 વડે ભાગવું પડશે. કેમ? તો કે 3 OH માઈનસ ઉત્પન્ન કરે છે. વેરી ગુડ. પછી માની લો કે આપણને આપ્યું હોય H3PO4 ફોસ્ફોરિક એસિડ કહેવાય એને. H3PO4 નું નામ થશે ફોસ્ફોરિક એસિડ. તો એમના અણુભારને કેટલા વડે ભાગવો પડશે તો કે એના અણુભારને 3 વડે ભાગવો પડશે. રાઈટ? કારણ કે 3H+ ઉત્પન્ન થાય છે. વેરી ગુડ. ચલો પછી તો કે H3PO3 આપ્યું હોય તો એમના અણુભારને કેટલા વડે ભાગવો પડશે? અને જો H3PO2 આપ્યું હોય તો એમના અણુભારને કેટલા વડે ભાગવો પડશે? તો કે બહુ સિમ્પલ છે સર. જો H3PO4 માં અણુભારને 3 વડે ભાગતા હોય તો H3PO3 માં પણ અણુભારને 3 વડે ભાગવો પડે અને H3PO2 માં પણ અણુભારને 3 વડે ભાગવો પડે. તો કે એવું ના હોય, H3PO3 માં અણુભારને 2 વડે ભાગવો પડશે અને H3PO2 માં અણુભારને 1 વડે ભાગવો પડશે. એમ કેમ? અહીંયા તો 3 હતા. તો કે ભાઈ તમે તો ડાયરેક્ટ ગોતી લીધું, તમારી મેડમ તમે રસ્તો બનાવી લીધો. શું? તો કે જેટલા હાઇડ્રોજન દેખાય અથવા જેટલા OH દેખાય એટલા વડે ભાગી નાખવાના. મેં ક્યાંય એવી વ્યાખ્યા નથી આપી. મેં તો આપી હતી અણુભારના છેદમાં એસિડિકતા, બેઝિકતા, સંયોજકતા વડે ભાગવાનું છે. હાઇડ્રોજન અને OH ની તો તમે તમારી રીતે લઈ લીધું. રાઈટ? મોટા ભાગના કિસ્સામાં એ સાચું પડે છે. દાખલા તરીકે આમાં ઈચ્છામાં અહીંયા સુધી સાચું પડ્યું. લ્યો છેલ્લા બેમાં જ ના પડ્યું. પણ ઈ શું કામ ના પડ્યું તો કે એક્ચ્યુઅલી તમે આના બંધારણ જોવા જાવ ને તો H3PO4 નું બંધારણ કેવું હોય તો કે ફોસ્ફરસ હોય, એમની સાથે એક ડબલ બોન્ડ થી ઓક્સિજન હોય અને 3 OH હોય. H3PO4 નું બંધારણ આવું થઈ ગયું. H3PO4 એક 2 3 હાઇડ્રોજન, 1 2 3 4 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ થઈ ગયું. ચલો તો H3PO4 થઈ ગયું છે મિત્રો. રાઈટ? તો હવે એક્ચ્યુઅલી એમાં કયું છે આમાંથી હાઇડ્રોજન કેટલા H+ દાન કરી શકશે તો કે જે ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન છે ને ઈ દાન થઈ શકશે. તો કેટલા ઓક્સિજન સાથે જોડાયેલા છે તો કે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો એ 3 ગુમાવી શકાય એટલે 3H+ દાન કરી શકાય. એટલે આની બેઝિકતા 3 છે. રાઈટ? પણ H3PO3 નું બંધારણ જોવા જશો તો ઈ કેવું બંધારણ બનશે તો કે એમાં બંધારણ આવું હશે. ફોસ્ફરસ હશે,
એમની જોડે એક ઓક્સિજન હશે, એક OH હશે, બીજો એક OH હશે અને એક હાઇડ્રોજન હશે, H3PO3. ફાઇન. એમનું બંધારણ કંઈક આવું થશે, રાઈટ? હવે આવું બંધારણ થશે તો એમાં ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા છે? તો કે આ એક અને આ બે જ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે, તો એ બેયને ગુમાવશે એટલે આમની બેઝિકતા થશે 2. તો પ્રશ્ન એ થાય કે સર આમાં ત્રણે હાઇડ્રોજન ગુમાવે, આમાં ત્રીજો કા ન ગુમાવે? તો કે ભાઈ આ હાઇડ્રોજન છે એ કોમની સાથે જોડાયેલો છે? તો કે ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. તો કે સર એવું કેમ કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે તો ગુમાવશે, ફોસ્ફરસ સાથે જોડાયેલો છે તો ન ગુમાવે? તો કે એનું કારણ એ છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય. there is a huge difference in the electronegativity of hydrogen and oxygen. મતલબ હાઇડ્રોજન છે ઈ બહુ ગુમાવવાની, બહુ મેળવવાની એવી કોઈ વૃત્તિ ના ધરાવે, પણ ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા ખૂબ વધુ છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતામાં આખા વિશ્વમાં બીજા નંબરે આવે ઓક્સિજન, પહેલા નંબરે આવે ફ્લોરિન. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, સેકન્ડ નંબર ઉપર ઓક્સિજન આવે. ખૂબ વિદ્યુત ઋણ તત્વ ના એમાં નથી, એટલે આની વિદ્યુત ઋણતા બહુ છે નહીં, આની બહુ વધુ છે. તો બે વચ્ચે ડિફરન્સ છે, અને ડિફરન્સ છે એટલે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય ને ત્યારે એમની વચ્ચેનો બંધ તોડવો ઈઝી બને, કારણ કે ખેંચી થતી હોય ઇલેક્ટ્રોનની, રાઈટ? તો આ બંધ તોડવો ઈઝી પડશે, એટલે આ બંધ તૂટી જાય એટલે H+ દાન થાય, કારણ કે H+ જાય ક્યારે? આ વચ્ચેનો બંધ તૂટે ત્યારે. તો આ બંધ તોડવો ઈઝી છે, આ બંધ તોડવો ઈઝી છે, આ બંધ તોડવો ઈઝી છે, એટલે ત્રણ બંધ તૂટી જશે એટલે 3H+ જશે. એટલે અહીંયા બેઝિકતા કેટલી થઈ? તો કે 3 થઈ, રાઈટ? એટલે મેં ડિવાઇડ બાય 3 કર્યું છે. પણ અહીંયા આ બંધ તોડવો ઈઝી છે, આ બંધ તોડવો ઈઝી છે, પણ આ બંધ તોડવો ઈઝી નથી. કેમ ભાઈ આ બંધ તોડવો ઈઝી નથી? કેમ? તો કે ત્યાં ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો પડશે. અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધ તોડ્યા હતા, અને ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત જોવા મળતો નથી. મેં કીધું વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય તો એનો બંધ તોડવો ઈઝી હોય, પણ અહીંયા ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે નહીં, અને વિદ્યુત ઋણતાનો તફાવત નથી એટલે એ તોડવો મુશ્કેલ બનશે. એટલે આ જે હાઇડ્રોજન છે એ ગુમાવાશે નહીં. તો કેટલા ગુમાવાશે? તો કે 2 જ, અને 2 જ ગુમાવે એટલે અહીંયા બેઝિકતા કેટલી થશે? તો કે 2. એટલે આપણે એને ડિવાઇડ બાય 2 કર્યું. તો આમાં કંઈક એવું જ લાગુ પડતું હશે ને? તો કે હા, એવું જ લાગુ પડે. દાખલા તરીકે એમનું બંધારણ જોવા જોઈએ તો કેવું થશે? ફોસ્ફરસ, એમની જોડે ઓક્સિજન, એક OH, એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન, આવું એમનું બંધારણ થાય. હવે આમાં તમે જોવા જાવ તો ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા? તો કે માત્ર એક જ. તો ઈ બંધ તોડવો ઈઝી બનશે, એટલે અહીંયા બેઝિકતા કેટલી થશે? તો કે 1 થશે, એટલે એને 1 વડે ભાગ્યું છે, રાઈટ? બાકીના 2 હાઇડ્રોજન છે ઈ સર, તો કે બાકીના 2 છે ઈ કોની સાથે જોડાયેલા છે? જોવો જોઈએ તો કે બંને ફોસ્ફરસ સાથે જોડાયેલા છે, અને ઉપર સમજાવ્યું એ પ્રમાણે ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોતો નથી. તો એમની વચ્ચેનો બંધ કેવો બનશે? એકદમ સ્ટ્રોંગ બનશે, અને સ્ટ્રોંગ બનશે, મજબૂત બનશે, તો તોડવો ઈઝી નથી, એટલે ત્યાં 1 આવશે. ઘણીવાર છોકરાઓને પ્રશ્ન થશે કે સર આટલું બધું કેમ, અમને થોડી ખબર હોય કે આ HCl આવા બંધારણ ધરાવતું હોય. ડોન્ટ વરી, હજી શરૂઆત છે, આપણું પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ. જેમ જેમ આગળ ચાલશે એમ વધારે સમજાતું જશે. ફાઇન. આપણે તમારે ખાલી તમે જે હાઇડ્રોજનના OH ની સંખ્યા વાળું યાદ રાખ્યું હતું એ ચાલશે. આમાં શું કરે ખબર છે? જેટલા આવા અપવાદ હોય ને એ યાદ રાખી લેવાય, કે ભાઈ H3PO3 3 હાઇડ્રોજન છે છતાંય 2 આવશે, H3PO2 માં 3 હાઇડ્રોજન છે છતાં 1 જ આવશે. અપવાદ યાદ રાખી લ્યો. બાકી બધામાં તો તમે જે તમારો પોતાનો રૂલ બનાવી લીધો હમણાં મનોમન, કે જેટલા હાઇડ્રોજન અથવા જેટલા OH હોય એટલા વડે ભાગી નાખવાનું ચાલશે, પણ અપવાદ યાદ રાખવા પડશે. અને અપવાદ એટલે શું કામ છે? જો આ અત્યારે કદાચ મેં ન કરાવ્યું હોય ને હું એમ કહું યાદ રાખી લ્યો તોય ચાલે, પણ આ એટલા માટે કે તમારા મનમાં કોન્સેપ્ટ ક્લિયર થાય કે અહીંયા 1 હાઇડ્રોજન હતો તો 1 વડે ભાગ્યો, 2 હતા તો 2 વડે ભાગ્યા, 3 હતા તો 3 વડે ભાગ્યા. અહીંયા કેમ ન ભાગ્યા? તો કે ઈ બેઝિકતા નથી. નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ નોટ ઇક્વલ ટુ ધ બેઝિસિટી. ફાઇન. એટલે અહીંયા અમે તમને એસિડિકતા કે બેઝિકતા કેમ નક્કી થાય એ સમજાવ્યું છે. એટલે અત્યારે 3 બંધારણ સમજી લ્યો, જેમ જેમ આવતા જશે એમ બાકીના સમજતા જશો. એવું અત્યારે તમારે ચિંતા કરવા જવાનું નથી કે આના સિવાયનું કોઈ આવે તો અમને કેમ યાદ રહે, રાઈટ? અત્યારે જેટલું આવે છે એટલું ધીમે ધીમે કરતા જાઓ, એટલે ધીમે ધીમે આવડતું જશે. ફાઇન. આટલું લખી નાખો.
ઓકે ફ્રેન્ડ્સ, બીજો ટોપિક છે મોલારિટી, રાઈટ? દ્રાવણની સાંદ્રતાઓ ગણી રહ્યા છીએ, એમાં બીજો ટોપિક છે મોલારિટી. મોલારિટી ને કેપિટલ M વડે દર્શાવાશે. શેના વડે દર્શાવાય? કેપિટલ M વડે, રાઈટ? અને એમની ફોર્મ્યુલા, એમનું સૂત્ર શું થાય? તો કે મોલારિટી નું સૂત્ર થશે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. શું સૂત્ર થશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આમાં વ્યાખ્યા સમજવી હોય તો 1 લીટર દ્રાવણમાં પદાર્થના અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે, એટલે કે ઓગાળવામાં આવે. આઈ રિપીટ, 1 લીટર દ્રાવણમાં પદાર્થના અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ 1 મોલર દ્રાવણ છે એમ કહેવાય. મોલર, બનતું દ્રાવણ 1 મોલર દ્રાવણ છે એમ કહેવાય, રાઈટ? આમાં બીજી ડેફિનેશન કરવી હોય તો માની લ્યો કે દરેક વખતે આપણને વજન ને કદ ને અલગ અલગ ન આપે, તો આનું બીજું સૂત્ર બનાવવું હોય તો શું બનાવે? તો કે ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર. ક્યારેક આપણને એવું થાય કે રકમમાં ગ્રામ પ્રતિ લીટર ભેગું આપી દે, આટલા ગ્રામ પદાર્થને આટલા લીટરમાં ઓગાળેલ છે એમ ન, પણ આપણને એમ કે NaOH નું 4 ગ્રામ પ્રતિ લીટર દ્રાવણ, તો ગ્રામ પ્રતિ લીટર ભેગું આપ્યું હોય તો ગ્રામ પ્રતિ લીટર કરી નાખવાનું અને છેદમાં શું વધશે? તો કે અણુભાર. તો ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર, ઈ આનું બીજું સૂત્ર થશે. ઈ કેમ મેળવું? તો કે જો આ ગ્રામ, આ લીટર, એટલે આ ગ્રામ પ્રતિ લીટર થઈ ગયું. ઓકે, તો ઈ ગ્રામ પ્રતિ લીટરના છેદમાં શું વધ્યું? તો કે અણુભાર. વેરી ગુડ. આનું ત્રીજું સૂત્ર કરવું હોય તો શું થાય? તો કે આનું ત્રીજું સૂત્ર થાય, અચ્છા, વજનના છેદમાં અણુભારને શું કહેતા હતા તમે? વજનના છેદમાં અણુભાર, યસ, મોલ. વેરી ગુડ. તો વજનના છેદમાં અણુભાર તો અહીંયા છે મિત્રો. આ વજનના છેદમાં અણુભાર એટલે આ શું થયું? તો કે મોલ થયું. તો કે મોલ, અને છેદમાં તો કે દ્રાવણનું કદ લીટર, એટલે મોલ પ્રતિ લીટર, એને કહેવાય મોલારિટી. ઓકે, મોલ પ્રતિ લીટર એટલે એને કહેવાય મોલારિટી. તો આટલા સૂત્ર થયા, એટલે અહીંયા તમે લીટર લખો અથવા દ્રાવણનું કદ લીટરમાં એવું લખો તો મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી. આ બધા જ સૂત્રોનો ઉપયોગ આવે. ડેટા કઈ રીતે આપ્યા છે એના ઉપરથી તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. તો આ રીતે આમના સૂત્રો બની શકે, રાઈટ? હવે એકાદા મોલારિટી પછી આમનો MCQ કરીએ, રાઈટ? તો આમનો MCQ શું થશે? તો કે આમનો સપોઝ આપણે MCQ બનાવીએ કે ભાઈ 500 મિલી દ્રાવણમાં 500 મિલી દ્રાવણમાં 40 ગ્રામ NaOH ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. 500 મિલી દ્રાવણમાં 40 ગ્રામ NaOH ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી શોધો. તો દાખલા તરીકે મોલારિટીનું સૂત્ર પહેલા લખું. અહીંયા વજન ને બધું આપ્યું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ફાઇન્ડ ધી ફોર્મ્યુલા ઓફ ધી મોલારિટી, ધેટ ઇઝ મોલારિટી એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં. જો ફરીવાર જેટલી વાર પ્રેક્ટિસ કરો ત્યારે સૌથી પહેલા તો સૂત્ર લખવાનું છે, કારણ કે સૂત્ર આવડશે તો દાખલાઓ આવડશે, રાઈટ? છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ, તો કે લીટરમાં. ઓકે, મોલારિટી માટે મૂકીએ દ્રાવ્યનું વજન. કોણ દ્રાવ્ય છે? તો કે NaOH. કેટલું આપ્યું છે? તો કે 40 ગ્રામ. તો 40 છેદમાં અણુભાર, NaOH નો અણુભાર ગણો તો એ 40 થશે, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. લીટરમાં આ તો 500 ml આપ્યા છે, તો ml માં મૂકી દો તો શું કરવું પડે? તો કે 1000 વડે ઉપર ગુણી નાખવાના. જો ml માં મૂકવું હોય તો ઉપર 1000 વડે ગુણી નાખવાના, અથવા આને 1000 વડે ભાગો એટલે 0.5 લીટર આવે. ઈ તમને જેમ અનુકૂળ આવે એમ, રાઈટ? તો મોલારિટી કેટલી થશે? તો કે 40 ગેસ કેન્સલ, 500 2 1000, સો m બરાબર 2 મોલર. આના વંચાય શું? તો કે 2 મોલર દ્રાવણ છે એનું વંચાય. શું વંચાય? 2 મોલર.
રાઈટ? તો મોલારિટી ગોતવું આટલું ઈઝી છે, એમાં કાઈ નથી, એકદમ ઈઝીલી તમે ગોતી શકો, રાઈટ? હજી એકાદું ટ્રાય કરીએ. આપણે આગળ નોર્માલિટી ગણવાની એ બાકી રહી ગઈ છે. એકાદું નોર્માલિટી નું વિચારીએ, ચલો ને. કે દાખલા તરીકે 5 લીટર દ્રાવણમાં 5 લીટર દ્રાવણમાં 28 ગ્રામ KOH ઓગાળતા બનતા દ્રાવણની નોર્માલિટી ગણો, આવું આપણને આપ્યું હોય. 5 લીટર દ્રાવણમાં 28 ગ્રામ KOH ઓગાળતા બનતા દ્રાવણની નોર્માલિટી ગણો, આવું આપણને આપ્યું છે. તો ગણવાની નોર્માલિટીનું સૂત્ર સૌથી પહેલા તો આપણે મૂકવું પડશે. નોર્માલિટી એટલે શું? તો કે નોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ તો કે લીટરમાં, રાઈટ? મૂકીએ. દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? તો કે 28 ગ્રામ આપ્યું છે. અચ્છા, 28 ગ્રામ આપ્યું હોય તો મૂકી દઈએ 28 છેદમાં તુલ્ય ભાર KOH એટલે તો કે KOH એટલે એમનો અણુભાર થશે કેટલો? તો કે 29 ને 39 ને 40 56 થશે અણુભાર. અને કેટલા વડે ભાગવું પડશે? તો કે એક જ OH માઈનસ ઉત્પન્ન થાય છે, ડિવાઈડ બાય 1 કરવું પડશે. તો તુલ્ય ભાર કેટલો આવશે? તો કે 56. અને દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? તો કે 5 લીટર. એ તો લીટર જ આપ્યું છે એટલે આપણે ડાયરેક્ટ મૂકી દીધું, રાઈટ? તો આનું સાદું રૂપ આપશો તો કેટલું થશે? તો કે 28 દુ 56 અને છેદમાં 5 2 10, 1 ના છેદમાં 10, 1 ના છેદમાં 10 એટલે 0.1 નોર્મલ. અને શું વંચાય? 0.1 નોર્મલ. ફાઇન. હજી એકાદું ઉદાહરણ આપીએ. HCl નું 0.4 નોર્મલ 5 લીટર દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ HCl ઉમેરવું પડે? HCl નું 0.4 નોર્મલ 5 લીટર દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ HCl ઉમેરવું પડે? આવું પૂછ્યું હોય તો આમાં ગણી નાખવાનું, બીજું કઈ ના હોય. નોર્માલિટી નું સૂત્ર મૂકવાનું છે ને આપણે. ફર્સ્ટ ઓફ ઓલ નોર્માલિટી ની વાત કરી છે, તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, રાઈટ? હવે અહીંયા આપણને નોર્માલિટી ગોતવાની નથી, નોર્માલિટી આપી દીધી છે, કાઈ વાંધો નહીં. ચલો નોર્માલિટી આપી છે, એ આપ્યું છે કેટલી? તો કે 0.4. તો કે યસ. દ્રાવ્યનું વજન તો કે તો પૂછ્યું છે કેટલા ગ્રામ ઉમેરવું પડે, રાઈટ? તો દ્રાવ્યનું વજન એમનું રાખીએ છેદમાં તુલ્ય ભાર HCl છે. HCl એટલે એના અણુભારને એક વડે જ ભાગવો પડે અને HCl નો અણુભાર કેટલો થશે? તો કે 36.5. તો 36.5 ભાગ્યા 1 એટલે 36.5, રાઈટ? અને દ્રાવણનું કદ કેટલા લીટર બનાવવું છે તમારે? તો કે 5 લીટર બનાવવું છે. તો અહીંયા 5 મૂકી દઈ એટલે કે દ્રાવ્યના વજનને તમે કરતા બનાવી દો તો દ્રાવ્યનું વજન કેટલું મળશે ભાઈ? તો કે 0.4 ગુણ્યા 36.5 ગુણ્યા 5. યસ, આ બધાને ભેગા કરી નાખો એટલે 0.4 ગુણ્યા 36.5 ગુણ્યા 5 આમનો ટોટલ કરો એટલે કે 0.4 નોર્મલ બનાવવું તો એટલે નોર્માલિટી લઈ લીધી. કેટલા ગ્રામ એટલે એને એઝ ઇટ ઇઝ રાખ્યું. HCl છે તેનો તુલ્ય ભાર 36.5 થશે અને કેટલા લીટર? તો કે 5 લીટર મતલબ 5 કર્યું, કરતા બનાવી દીધો. જે જવાબ આવે એ સમથિંગ ગ્રામ HCl ઉમેરવો પડે, રાઈટ? તો આમને તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ફાઇન. તો આ થઈ ગયા આપણે સાંદ્રતા ગણવાના જે આપણે એકમો જોઈ છે. એમાં પહેલું કર્યું સપ્રમાણતા એટલે કે નોર્માલિટી અને બીજું કર્યું મોલારિટી, રાઈટ? આના પછીના જે એકમો છે એ નેક્સ્ટ ટાઈમ શીખશું. ફાઇન. થેન્ક યુ.